મિત્રો આજના બ્લોગની શરૂઆત થાય છે સાંજના 5:30 વાગ્યાથી અને આજે હું ઓફિસેથી વહેલી આવી ગઈ. કેમ કે આજે બધા સામાનનું પેકિંગ કરવાનું છે, નવા ઘરે રહેવા જવાનું છે. એટલા માટે જો કે તમે કેટલા દિવસથી સાંભળતા જ હશો કે નવું ઘર. એક તો જવાનું હોય હરખાઈ એટલો હોય. જો આખી કોથળીનો વીંટો છે ને મામાની ઘરે લેવા ગઈ હતી, લઈને આવતી રહી અને હવે હું અહીંયા કરીશ બધું પેકિંગ. તો ગાઈઝ બેડ ઉપરથી મેં આખી ગાદી છે ને આવી રીતે નીચે હટાવી લીધી, એટલે મને આની અંદરથી જે વસ્તુ કાઢવી છે ને એના માટે સરળતા રહી. નહીંતર મારે ગાદી પકડવી, આ ખાનાનું ઢાંકણું પકડવું કે શું પકડવું. હવે આ બધી હેન્ડલૂમની આપણે વસ્તુ છે ને, ગરમ સ્વેટર ને એ બધું ભરી લેવાનું છે. હવે આ બીજું ખાનું ખુલી ગયું છે, એમાંય સેમ જ વસ્તુ છે. જો આમાં હાર્દિકનું સ્વેટર છે, પછી આ મુખવાસની ટોપલિયું ને આ દોહર છે ને આમાં શું છે, આઈસ્ક્રીમના કપ છે, પછી આ થેલા, કાચની ડીશ ને આવું બધું. આની અંદર છે બાજોટ ને એ બધું. આમાં પ્યોર હેન્ડલૂમ હતું. હેન્ડલૂમ એટલે ઓસિકા જ. અને આની અંદર બ્લેન્કેટ ને થોડું મિક્સ છે. હેન્ડલૂમય છે. જો બતાવું, કાઢી જ નાખું. આ બેગ, બાજોટ, આની અંદર હેન્ડલૂમ નહીં શું કહેવાય, બ્લેન્કેટ, પછી કંકાવટી, પેલામાં મારી ચણિયા ચોળી છે પાનેતરની, આ છે ગાલીચા. ગાઈસ છે ને હેન્ડલૂમ હજી અડધું પડધું ભરાણું છે, થોડુંક હજી બાકી છે. જો આખું આ બાસ્કું આપણે તૈયાર કર્યું છે ને હજી છે ને આ 2 ખાના ખાલી કર્યા, હજી પેલા ખાનામાં હજી થોડુંક બાકી છે. અને ગાદી મેં આખી છે ને અહીંયા ઊભી કરી દીધી, મને નડે નહીં એટલે. અને હવે આપણે આ સામ્રાજ્ય વીખવાનું છે. આ સામ્રાજ્યમાં એવું છે, આમાં એટલું બધું છે ને કે વાત નહીં પૂછવાની. હવે આની અંદર છે ને આ છે આસન, આખું બોક્સ જ આપણે આમ બંચ મારેલું છે મસ્ત મજાનું. જો આવા મસ્ત મારા મામી એને આ આસન ગૂંથી દીધા હતા. થેન્ક યુ સો મચ મામી. મારા મામાની છોકરી, બા, બધાએ થઈને આ મસ્ત મજાના આસન ગૂંથી દીધા હતા. ટોટલ 12 કે 13 આસન છે. 2-3 આમાં સમાણા નથી ને જબલામાં, એટલે મેં આમાં નાખ્યા છે. પછી આમાં વાસણની બધી વસ્તુ છે, આ બોક્સ ભરેલા છે. તો આ તો મારા હિસાબે મારે એમને રહેવા દેવા છે ને બાંધી દેવા છે. અને આમાં હું વાઘ બકરી ચા ખબર નહીં આ ક્યારનું મેં ભેગું કર્યું હોય. અને આ બધું કંઈક કરશું હવે. ચાલો, થકાઈ જાય છે, હફાઈ જાય છે. અને આ છે ફાઇનલી 4થું બેડનું ખાનું, આખું વાસણનું ખીચ ભરેલું. જોઈ લો મારા બેનો ભાઈઓ. હવે મેં શું કર્યું ખબર, આ બધા બોક્સ છે ને આમ હતા, પણ ઉપરથી જે બોક્સનું જે પેકિંગ હોય ને મને ખુલી જવાની બીક હતી. હવે બધાને જો લીરા બાંધી દીધા. આ છે અમારો ગુજરાતીનો જુગાડ. સબકો એસે લીરે ડાલ દેતે હે. હવે આ લીરા લઈ આવી નીચેથી બીજા પાસેથી, અને આ લીરા બાંધવાના છે. જો આવી રીતે આ ખુલી જાય એટલે લીરા બાંધી દઈએ ને તો વાંધો ન આવે. જો અમારી ઘરમાં તો આથણાની કેરી ગુંદા આવી ગયા છે. કોના ઘરમાં આવી ગઈ છે કમેન્ટ કરો. અને અહીંયા બને છે રોટલી. શાક શેનું છે ખબર છે? રીંગણા બટેકા ભરેલ. સરસ, મારા હસબન્ડનું ફેવરિટ શાક છે.